વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત એમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર્સ જે બહુ અગત્યનો છે અને સમજવો થોડો અઘરો પણ છે. તો એ પ્રકરણ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 4 ગુણના દાખલા પૂછાય છે. એમાં સામાન્ય રીતે 2 ગુણના 2 દાખલા હોય છે. તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણ છે એનો બેઝિક સમજવાનો પ્રયત્ન કરશું. જો તમને બેઝિક બરાબર આવડી જશે તો આ પ્રકરણ છે એ તમને સહેલો લાગશે. તો સૌથી પહેલાં એનો બેઝિક છે આપણે સમજી લઈએ. તો વાસ્તવિક સંખ્યાઓ સમજવા માટે પહેલાં સંખ્યાઓ એ કેટલા પ્રકારની હોય છે? તો સામાન્ય રીતે સંખ્યા છે 2 પ્રકારની હોય છે. એક છે વાસ્તવિક સંખ્યાઓ જેને રિયલ નંબર્સ કહેવામાં આવે છે, અને બીજી છે સંકર સંખ્યાઓ જેને ઇમેજિનરી નંબર કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ. 9મામાં તમે કર્યો હશે, 10મામાં પણ આપણે કરીએ છીએ. જ્યારે જે સંકર સંખ્યાઓ છે એનો અભ્યાસ તમે ધોરણ 11માં સાયન્સમાં ગણિતમાં કરશો. વાસ્તવિક સંખ્યાઓ છે એના 2 પ્રકાર છે. સમય સંખ્યા જેને કહેવામાં આવે છે રેશનલ નંબર, અને અસમય સંખ્યાઓ જેને કહેવામાં આવે છે ઇરરેશનલ નંબર. હવે આપણે જોઈએ કે સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને પી છેદમાં ક્યુના સ્વરૂપમાં લખી શકાય જ્યાં ક્યુની કિંમત 0 ન હોવી જોઈએ, તેમજ પી અને ક્યુનો ગુસા જો 1 થાય તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. એટલે કે જે સંખ્યાને પી છેદના ક્યુના સ્વરૂપમાં લખી શકાય જ્યાં પીની અને ક્યુની કિંમત એવી હોવી જોઈએ કે જેથી બંનેનો ગુસા 1 મળે. એટલે કે બંને સંખ્યા છે એ અવિભાજ્ય હોવી જોઈએ, અથવા તો બંનેનો ગુસા છે એ 1 મળવો જોઈએ. તો એ સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 5/3. તો 5 છે એ ક્યુની કિંમત છે, પીની કિંમત છે, અને 3 છે એ ક્યુની કિંમત છે. એ જ રીતે 11/13, 8/7. તો આ બધી સંખ્યાઓ છે એ સમય સંખ્યા છે. તો અસમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાઓ છે એને પી છેદમાં ક્યુના સ્વરૂપમાં ન લખી શકાય તો એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. તો કઈ કઈ સંખ્યાઓ અસમય છે? તો એક તો પાઈ છે, એ અસમય સંખ્યા છે. પછી જેનો વર્ગમૂળ કે ઘનમૂળ ન નીકળી શકે એવી સંખ્યાઓ છે એ અસમય સંખ્યા છે. જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, 2 છેદમાં વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3/5. આ બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે. તમે ગણ વિશે સમજી ગયા હશો. તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n, પૂર્ણાંક સંખ્યા ગણ z અને સમય સંખ્યા ગણ q. આ બધા ગણોમાં જે સંખ્યાઓ આવે છે એ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. અને તે સિવાયની સંખ્યાઓ છે જેમ કે આપણે હમણાં જોઈ ગયા ઉદાહરણમાં, તો એ સંખ્યાને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે સમય સંખ્યા છે એને 2 રીતે દર્શાવી શકાય છે. કારણ કે જ્યારે સંખ્યાને આપણે ભાગશું, જેમ કે 5/3, 11/13, 8/7, ત્યારે જવાબ છે પોઈન્ટમાં આવશે. તો એ પોઈન્ટમાં જે જવાબ આવે છે એમાં અમુક સંખ્યાઓ એવી છે કે આપણે એને જો ભાગતા જઈએ તો પોઈન્ટ પછી 2, 3, 4 સ્થાન પછી એ સંખ્યા પૂરી થઈ જાય ત્યાં. તો એવી સંખ્યાને શાંત દશાંશ સંખ્યા કહેવામાં આવે છે. તો સમય સંખ્યા છે એના 2 ભાગ પડે છે: શાંત દશાંશ સંખ્યા અને અનંત આવૃત દશાંશ સંખ્યા. તો શાંત દશાંશ કોને કહેવાય? તો જે સંખ્યા છે એને આમ તો શાંત દશાંશ છે એ સમય સંખ્યા જ છે, એટલે એને પીના છેદના ક્યુમાં સ્વરૂપમાં લખી શકાય છે. પણ જો ક્યુના આપણે અવયવ પાડીએ અને એ અવયવ છે 2ની m ઘાત અને 5ની n ઘાત સ્વરૂપમાં હોય, એટલે કે આપણે જો ક્યુના અવયવ પાડીએ તો એના અવયવ 2 મળે, કાં તો 5 મળે, કાં તો બંને મળે, તો
તે સંખ્યાને શાંત દશાંશ કહેવામાં આવે છે. ફરી એકવાર સમજી લો કે એવી સમય સંખ્યા કે જેને પી છેદમાં ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકાય અને ક્યુના આપણે જો અવયવ પાડીએ તો એ અવયવ છે 2 આવે તો પણ ચાલે, 5 આવે તો પણ ચાલે અને બંને આવે તો પણ ચાલે. આ બંને સિવાયની કોઈ સંખ્યા ન હોય તો એ દશાંશને શાંત દશાંશ કહેવામાં આવે છે. જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે 7/40. તો 7/40 એટલે પીની કિંમત 7 થઈ ને ક્યુની કિંમત 40 થઈ. તો આને સમય સંખ્યા કહેવાય. પણ એ શાંત દશાંશ છે કે અનંત આવૃત છે એ કઈ રીતે નક્કી કરી શકાય? તો સૌથી પહેલાં જે છેદ છે એના અવયવ પાડો. તો આપણા છેદના અવયવ પાડશું, 40ના અવયવ પાડશું તો 2 × 2 × 2 × 5 મળશે. એટલે કે 2 ની 3 ઘાત × 5 મળશે. હવે આપણે ઘાત સરખી કરવાની છે. જેટલી 2 ની ઘાત હોય એટલી જ આપણે 5 ની ઘાત કરવાની છે. તો 2 ની અહીંયા 3 ઘાત છે, જ્યારે 5 ની 1 ઘાત છે. તો આપણે 5 ની 2 ઘાત વડે અંશ અને છેદને ગુણવાના છે, જેથી 2 ની 5 ની છેદમાં ઘાત સરખી થાય. હવે જો આપણે અંશ અને છેદને 5ના વર્ગ વડે ગુણશું તો ઉપર અંશમાં આવશે 175, છેદમાં 2 ની પણ 3 ઘાત છે, 5 ની પણ 3 ઘાત થશે. એટલે 2 × 5 ની 3 ઘાત થશે. 2 × 5 એટલે 10 ની 3 ઘાત થાય. 10 ની 3 ઘાત એટલે 1000 થાય. અને 175 ને 1000 વડે ભાગો તો 0.175 મળે. તો આને શાંત દશાંશ કહેવાય. તો શાંત દશાંશની ખબર કઈ રીતે પડે? કે જે સમય સંખ્યા છે એના છેદના અવયવ છે 2 ખાલી મળે તો પણ ચાલે, ગમે એટલા 2 મળી શકે, ગમે એટલા 5 મળે, અથવા 2 અને 5 બંને મળે. 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા મળવી જોઈએ નહીં. તો એ દશાંશને શાંત દશાંશ કહેવામાં આવે છે. કારણ કે અહીં સંખ્યા અટકી જાય છે, હવે આગળ સંખ્યા આવશે નહીં, શાંત થઈ જાય સંખ્યા. તો અનંત આવૃત, જેને નોન ટર્મિનેટ કહેવાય, તો અનંત આવૃત દશાંશ કોને કહેવાય? તો અનંત આવૃત દશાંશ છે એ પણ સમય સંખ્યા જ છે. એ પણ પી છેદના ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. પણ જો ક્યુના અવયવ છે 2 હોય, 5 હોય, પણ એના સિવાય કોઈ પણ સંખ્યા હોય તો એ દશાંશને અનંત આવૃત દશાંશ કહેવામાં આવે છે, અથવા એ સંખ્યાને અનંત આવૃત દશાંશ સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે 11/15 તો એ સમય સંખ્યા છે, પણ જ્યારે આપણે 15ના અવયવ પાડશું ત્યારે 3 × 5 મળે છે. હવે અહીંયા 5 હોય તો ચાલે, પણ 5 અને 2 સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં. પણ અહીંયા 3 છે, તો 2 અને 5 સિવાયની કોઈ પણ સંખ્યા જો છેદમાં હોય તો એ સંખ્યાને અનંત આવૃત દશાંશ સંખ્યા અથવા અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે તમે 11/15 કરશો એટલે તમને 0.73333 સતત ચાલુ રહેશે. તો એવી સંખ્યાને અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે. હવે કેટલાક અગત્યના જે પ્રમેયો છે જે આપણે આ પાઠ માટે ઉપયોગી થશે એ આપણે જોઈ લઈએ. એક છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો એ પ્રમેય શું કહે છે કે આપેલા ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે જ કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય, જ્યાં એ છે એ ભાજ્ય છે, બી છે એ ભાગફળ છે, બી છે એ ભાજક છે, ક્યુ છે એ ભાગફળ છે અને આર છે એ શેષ છે. અને શેષ છે એની કિંમત હંમેશા 0 કે 0થી મોટી અને ભાજકથી નાની હોય છે. આપણે આગળના ઉદાહરણ પણ તમને જોશું. કોઈ પણ સંખ્યા છે એને આ સ્વરૂપમાં લખી શકાય. તો એ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. પછી બીજું એક છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો એ શું કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે.
એટલે કે કોઈ પણ સંખ્યા છે એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો એ અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં પછી ક્રમ તમે ગમે તે લ્યો લખી શકાય. 5 આગળ લ્યો, 7 પાછળ લ્યો, 13 આગળ લ્યો. અને એમાં તમે જુઓ, જેમ કે આપણે એક ઉદાહરણ લીધો છે કે 32,760 છે એના આપણે અવયવ પાડશું તો 2 3 વખત મળશે, 3 2 વખત મળશે, 5 7 ને 13 મળશે. તો આ બધી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે. એમાં ક્રમ અગત્યનો નથી, તમે ક્રમ આગળ પાછળ લખી શકો તો પણ એનો ગુણાકાર આટલો જ થાય. એટલે આ રીતે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે એને અવિભાજ્ય અવયવોના ગુણાકારના સ્વરૂપમાં ક્રમને અવગણીને લખી શકાય. એના પછી એક અગત્યની વસ્તુ જે સમજવાની છે, જે આપણે આગળ કામ આવવાની છે, તો એ છે કે ધારો કે આપણી પાસે કોઈ બે સંખ્યાઓ છે a અને b. એનો આપણે ગુસ્સા શોધી લીધો, એનો આપણે લસા શોધી લીધો. તો નિયમ એવો છે કે બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા એ બંનેનો ગુણાકાર કરો તો એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો જ થાય. ફરીથી એકવાર સમજી લો, બે સંખ્યાઓ a અને b હોય તો એનો ગુણાકાર છે એ બે સંખ્યાઓના ગુસ્સા અને લસાના ગુણાકાર જેટલો જ થાય. તો આનો પણ આપણે આગળ ઉપયોગ કરશું. બીજી આપણે એક જરૂર પડશે દાખલા ગણવા માટે. જો બે ક્રમિક પૂર્ણાંકોની વાત કરવામાં આવે તો બે ક્રમિક પૂર્ણાંકોને તમારે 2m અને 2m+1 ધારવાના લેવાના. તો બે પૂર્ણાંક છે ક્રમિક પૂર્ણાંક, એને 2m અને 2m+1 સ્વરૂપમાં લખી શકાય, જ્યાં 2m છે એ બેકી પૂર્ણાંક છે અને 2m+1 છે એ એકી પૂર્ણાંક છે, કારણ કે 2m ને 2 વડે હંમેશા ભાગી શકાય. જો ત્રણ ક્રમિક પૂર્ણાંકોની વાત કરવામાં આવે તો તમારે એક સંખ્યા છે, પહેલી સંખ્યા 3m લેવાની, બીજી સંખ્યા 3m+1 લેવાની અને ત્રીજી સંખ્યા 3m+2 લેવાની. એ રીતે 4ની વાત કરે તો 4m, 4m+1, 4m+2 અને 4m+3 લેવાની. જો 5ની વાત કરે તો 5m, 5m+1, 5m+2, 5m+3, 5m+4 લેવાની. આ રીતે આપણે ગમે તે સંખ્યા ધારી શકીએ. બીજું તમારે યાદ રાખવાનું છે કે બે ક્રમિક સંખ્યાઓ હોય તો એને હંમેશા 2 વડે ભાગી શકાય. ધારો કે 5 અને 6 બે ક્રમિક સંખ્યા છે તો એ હંમેશા 2 વડે ભાગી શકાય. કોઈ પણ બે ક્રમિક સંખ્યા લેશો એને હંમેશા 2 વડે ભાગી શકાશે. 3 તમે ક્રમિક સંખ્યાઓ લેશો તો એના ગુણાકારને હંમેશા 6 વડે ભાગી શકાશે. ધારો કે 5 6 7, 10 11 12, 8 9 10, તો એને હંમેશા 6 વડે ભાગી શકાશે. એ જ રીતે 4 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર લેશો તો એને હંમેશા 24 વડે ભાગી શકાશે. બીજો એક અગત્યનો જે નિયમ છે તમારે યાદ રાખવાનો છે કે જો p એ અવિભાજ્ય સંખ્યા હોય અને એ વર્ગને જો p વડે ભાગી શકાતો હોય તો એને પણ p વડે ભાગી શકાય. ફરીથી સમજી લો કે p એ અવિભાજ્ય સંખ્યા હોય અને એના વર્ગને જો p વડે ભાગી શકાતો હોય તો એને પણ p વડે ભાગી શકાય. તમે આનું ઉદાહરણ પણ લખી શકો કે ઉદાહરણ સ્વરૂપે 8ના વર્ગને 2 વડે ભાગી શકાય છે, તેથી 8ને પણ 2 વડે ભાગી શકાય. તો જો એ વર્ગ છે એનો p અવયવ હોય તો એનો પણ p અવયવ થાય, જેનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વિડીયોમાં ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે સંખ્યાઓ બે પ્રકારની હોય, વાસ્તવિક સંખ્યા અને સંકર સંખ્યાઓ, જેનો અભ્યાસ છે આપણે 11મા ધોરણમાં કરવાનો છે. જેમ કે આનો ઉદાહરણ પણ આપેલો છે, જેમ કે વર્ગમૂળમાં માઇનસવાળી સંખ્યા હોય તો એને સંકર સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યા છે એના બે ભાગ પડે છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય તો જેને p/q સ્વરૂપમાં લખી શકાય, અને જેને p/q સ્વરૂપમાં ન લખી શકાય એને અસમય સંખ્યા કહેવાય. સમય સંખ્યાના પાછા બે પ્રકાર પડે, 7 દશાંશ ને અનંત આવૃત દશાંશ. તો 7 દશાંશ કોને કહેવાય તો જેમાં p/q અને qના જો આપણે અવયવ પાડીએ તો એમાં 2 5 અથવા તો એના સિવાયની કોઈ સંખ્યા
ન મળવી જોઈએ તો એને શાંત દશાંશ કહેવાય. અને જે સંખ્યામાં ક્યુના અવયવ છે 2, 5 ભલે હોય કે ન હોય પણ એના સિવાયની કોઈ પણ સંખ્યા મળે તો એને અનંત આવૃત દશાંશ કહેવામાં આવે છે. પછી આપણે જોયું કે એના ઉદાહરણ પણ જોયા, યુક્લિડનું એક પ્રમેય. તો એમાં આપણે જોઈ ગયા કે કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યા a b હોય તો એને સંગત બીજી અનઋણ સંખ્યા q અને r એવી મળે જ કે જેથી a બરાબર bq પ્લસ r થાય, જ્યાં a છે એ ભાજ્ય છે, b છે એ ભાજક છે, q છે એ ભાગફળ છે અને r છે એ શેષ છે. અને શેષ હંમેશા ભાજકથી નાની હોય, 0 કે 0થી મોટી અને ભાજક b થી નાની હોય. એ જ રીતે આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય પણ જોયો, જેમાં આપણે જોયો કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે એને અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં લખી શકાય, એમાં ક્રમ અગત્યનો નથી. પછી આપણે એ પણ જોયો કે કોઈ પણ બે સંખ્યા હોય a અને b અને એનો તમે ગુસા અને લસા શોધો તો એનો ગુણાકાર છે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. બે ક્રમિક પૂર્ણાંક લેવામાં આવે ત્યારે તમારે 2m 2m+1 ધારવાનું, જ્યાં 2m છે એ બેકી હશે અને 2m+1 છે એકી સંખ્યા હશે. અને 3 ક્રમિક પૂર્ણાંક લેવાનો થાય ત્યારે તમારે 3m 3m+1 અને 3m+2 લેવાનું. બીજું, બે ક્રમિક સંખ્યા હોય હંમેશા 2 વડે ભાગી શકાય, 3 સંખ્યાઓના ગુણાકારને 6 વડે ભાગી શકાય અને 4 સંખ્યાઓના ગુણાકારને 24 વડે ભાગી શકાય. અને છેલ્લો કે p જો અવિભાજ્ય સંખ્યા હોય અને a વર્ગને જો p વડે ભાગી શકાતો હોય તો a ને પણ p વડે ભાગી શકાય.